પંથકમાં ખેતરો પાણી થયા છે। સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। રાવલ અને સૂર્યાવદર પાસે ખેતરોમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા 5 વર્ષથી સાની ડેમ તૂટેલી હાલતમાં છે। ડેમ તૂટેલો હોવાથી ખેતરોમાં ઘૂસે છે પાણી। ઝડપથી ડેમનું સમારકામ કરવા ખેડૂતોની માંગણી। છેલ્લા 5 વર્ષથી તૂટેલા સાની ડેમનું હાલ સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે ધીમી ગતિએ ડેમના સમારકામના કારણે હજુ સુધી કામગીરી પૂર્ણ નથી થઈ અને ડેમનું સમારકામ ન થતાં ડેમના પાણી ખેતરોમાં ફરી વળે છે। હાલના ડેમના પાણીમાં ખેતરો જળમગ્ન બન્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીના પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ। અમારા આજુબાજુમાં સાની ડેમ આજ 5-6 વર્ષથી આ તૂટેલો છે, જેનું સમારકામ ચાલુ છે પણ બહુ સ્લોલી ચાલી રહ્યું છે। જો એ કામ થોડુંક સ્પીડી કરે અને વહેલું કરે તો પાણી રોકાઈ શકે એમ છે, તો માણસને પીવા માટે બધી રીતે ઉપયોગી આવી શકે। એ પાણી અટાણે નથી રોકાતું, એને કારણે નીચાણવાળા ભાગ જેટલા જે રાવલ છે કે આ બધા આજુબાજુના 7-8 ગામ છે જેના પડા ધોવાઈ જાય છે, એનો પાક ઉભેલો છે એમાં નુકસાની જાય છે। અમારે અહીંયા 3 થી 4 ઇંચ વરસાદ પડેલો અને તેનું તમામ પાણી બધું દરિયામાં વહી જાય છે। અહીંયા અમારો બાજુના ખેતરો છે તે ખેતરો તમામ ધોવાઈ ગયા છે અને તેમાં જે મગફળી વાવેલી છે તે તમામ નિષ્ફળ ગયેલી છે। અહીંયા કોઈ અધિકારી કે કોઈ સરકારના માણસો કોઈ જોવા આવતા નથી કે કોઈ તંત્ર અહીં કંઈ ધ્યાન દેતું નથી। અમારા નીચાણવાળા વિસ્તારમાં ધોવાણ અને પાક નિષ્ફળ જાય છે। પાક નિષ્ફળને હિસાબે અમારે કોઈ ખેત પેદાશી ઉત્પાદન થતું નથી। એને કારણે જેમ બને તેમ વહેલા તકે સરકારને અમારો ડેમ રિપેર કરવા નમ્ર વિનંતી છે।